આજે તો અમે સવારમાં ઉઠ્યા બરાબર, તો હું જોયું મેં તો આટલી બધી ગાડીઓ છે ને આવી છે. અમે મારા હસબન્ડ ઓનલાઈન રિક્ષા ચલાવવા 6 વાગે અમે જાગ્યા, તો મેં તો આચમ છે ને રિક્ષા ગાડી તો કે આ પાછળ વાઘરી મરી ગયા ને એના ભજન હશે. પછી આ તો હું ઘરે જઈને પાછી આવી ને પછી ખબર પડી કે અમારા એક નાની છોકરી હતી, પૂરી નાની છે, હજી 4 વર્ષની જ છે. તો અમારા બાજુવાળા વણઝારા ભાભીએ કીધું કે સંગીતા આવી ઘટના થઈ ગઈ છે કે. હા નાની છોકરીને કોને વળી આવા રામ રૂઠિયા હશે કહું. અમારી ખુદની છોકરી જતી રહે ને એટલે અમને ખબર પડી જશે સાહેબ. અને તમને શું લાગે છે કે આવી બધી ઘટનાઓ થાય સમાજમાં એ કેટલું યોગ્ય છે? યોગ્ય ને હજી આ 6 મહિના પહેલા ગામડાની જ વાત છે. હજી બજાર પર કપડા ધોવા જતા હતા અને કોઈક છોકરીને લઈ ગયા. મારા ગામડે સુદામડાની જ વાત કરું છું, ગામ સુદામડા, ત્યાં આવી ઘટના બની ગઈ છે. હજી તો મહિનો થયો છે. અચ્છા, તો આવી ઘટના બને છે તો મહિલાઓ કેટલી સુરક્ષિત છે? મહિલાઓ તો સુરક્ષિત છે જ નહીં, હું તો કહું ભગવાન માતાજી કહું. આ જો આ નાના છોકરા અત્યારે આ 4 વર્ષની છોકરીને આવું થયું તો અમને કેટલી આત્માને થતું હશે. અને આ જેને કર્યું છે તમને શું લાગે શું સજા મળવી જોઈએ એમને? હું તો એના હિંમત એના ફાંસીની સજા થવી જોઈએ. આ તો જો ભગવાન માતાજી, હું તો ભગવાનને પગે લાગુ કે છોડીને સારું થઈ જાય, બધું હારાવાના થઈ જાય. પછી જેને કર્યું છે ને એને ફાંસીની જ સજા થવી જોઈએ. હું તો કહું બિલકુલ છોડવા ના જોઈએ, છોડવા જ ના જોઈએ. હું તો કહું આ ગામડામાં આવો કિસ્સા બને છે. આપણા શહેર ગાંધીનગર મોટું શહેર છે, એમાં આવો કિસ્સો બને તો હું તો કહું જ્યાંથી જેથી ગમે એટલા હશે ને એ બધાને ફાંસીની જ સજા સુનાવી પડે. અચ્છા, કારણ કે સરકાર તો મહિલા સુરક્ષાની વાતો કરતી હોય છે કે ભાઈ ગુજરાતમાં તો એવી કઈ તકલીફ નથી અને આવી ઘટનાઓ થાય છે તો, અને નાના બાળકો ઉપર થાય છે, તો તમને શું લાગે છે કે રાતે છોકરીઓને એકલું રહેવું ને એ બધું કેટલું યોગ્ય નથી? યોગ્ય જ નથી. નાના છોકરાઓને તારા બહાર લઈને જવું ને તો વિચાર કરવો પડે. બોલો, હવે નાની છોકરી છે, અમારમાં જેટલી જ છોકરી છે, નથી બોલી શકતી, નથી કશું, ખાલી ખાઈ પીને આરામ જ કરો છે. હવે કાલ વાર ભગવાન માતાજી ના કરો અને જો અમારા ઘરે આવું થયું તો ભાઈ અમે કોની પાસે જવાબ દેવા જઈશું? અમારી છોકરી 20 વર્ષની છે, ખાલી બોલતી જ નથી. આ રે અમારી નણંદ પૂછો, બોલો.